જ્યારે પણ તમે ભુજ જાઓ ને તો ભુજની નજીકના જે સ્થળની મુલાકાત લેવાની છે ને એ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો સૌથી પહેલાં ભુજથી નજીક છે 72 જૈન તીર્થસ્થળ, એટલે કે આ સ્થળની તમારે મુલાકાત લેવાની છે. ત્યાં દર્શન કરી અને પછી તમારે આગળ જવાનું છે. અને ભુજથી નજીક એક ગોધરા આવેલું છે અને એ કચ્છનું ગોધરા છે. અને ત્યાં જયંબે સાર્વજનિક ટ્રસ્ટનું અંબા માતાનું બહુ મોટું મંદિર આવેલું છે. આ કેમ્પસ ઘણું જ મોટું છે અને તમે ત્યાં અવશ્ય મુલાકાત લેજો. ત્યાં વૈષ્ણોદેવી મંદિર બનાવેલું છે અને માતાજીની મૂર્તિ પણ અદ્ભુત છે. તો તમારે ત્યાં દર્શન કરવાના છે. ત્યાર પછી તમારે માતાના મઢમાં તમે ત્યાં આશાપુરાના દર્શન કરવા. ફ્રેન્ડ્સ, હવે આપણે છે આશાપુરા માતાના મંદિરમાં, એટલે કે માતાના મઢમાં. ધાર્મિક આસ્થા ધરાવતું અને હજારો નહીં કરોડોમાં જેના ભક્તો જેમની શ્રદ્ધા રાખે છે તેમાં આશાપુરાના દર્શન કરવાના છે. ફ્રેન્ડ્સ, તમે માં આશાપુરાના દર્શન કરવા જાઓ ને તો ત્યાં તમને પ્રસાદી નિઃશુલ્ક, એટલે કે એક પણ રૂપિયો પે કર્યા વગર તમે ત્યાં બપોરે જમવાના સમયે ત્યાં જાઓ તો તમે પ્રસાદી પણ લઈ શકો છો. અને તમારે ક્યાંય દૂર જવાનું નથી. એ મંદિરના કેમ્પસમાં, મંદિરની બિલકુલ સામે તમે હમણાં વિડીયોમાં જોઈ પણ શકશો કે ત્યાં જ તમારે પ્રસાદી લેવાની છે. અને આ જે સ્થળ છે ને, જો તમે આ લાઈન જોઈ રહ્યા છો ને, એ પ્રસાદી માટેની છે. તો તમે ત્યાંથી પ્રસાદી લઈ દર્શન કરી અને આગળ જજો. ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયાથી આગળ, ફ્રેન્ડ્સ, મંદિરમાંથી તમે જ્યારે બહાર નીકળો ને ત્યારે લેફ્ટ સાઈડ ઉપર એક મોટો ગેટ છે અને એમાં તમારે એનાથી બહાર નીકળવાશો એટલે હિંગળાજ માતાનું આ મંદિર આવે છે. અને ત્યાં એની બાજુમાં આખું માર્કેટ છે કે જ્યાંથી તમે ત્યાંની મીઠાઈ, સાટા કે કોઈ પણ વસ્તુ તમે ત્યાંથી લઈ શકો છો. માતાજી માટે પ્રસાદ છે, કચ્છી મોજડી છે, ભરત ગૂંથણની હસ્તકલાની વસ્તુઓ છે, કચ્છી પેંડા, ગુલાબ પાક અને સૌથી તો કચ્છની દાબેલીનો મસાલો, એ બધું તમે ત્યાંથી ખરીદી શકશો. ફ્રેન્ડ્સ, હવે આપણે જઈ રહ્યા છે શાંતિ ધામમાં અને એ છે સંત શ્રી ખેતા બાપા સંસ્થાન. ફ્રેન્ડ્સ, જો તમારી સાથે નાના બાળકો હોય ને તો તમારે આ સ્થળની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. કારણ કે જ્યારે તમે તમારા બાળકોને આ સ્થળની મુલાકાત લેશો ને તો એમના નોલેજમાં ચોક્કસથી વધારો થશે. તો તમારે આ સ્થળની મુલાકાત અવશ્ય લેવાની છે અને બહુ જ સરસ છે. ધાર્મિક આસ્થા સાથે એનું સામાજિક મહત્ત્વ પણ એટલું જ છે. તો તમે આ સંસ્થાનની પણ મુલાકાત લેજો.